મિત્રો આ છોકરી 2 વર્ષ પછી એના પિયરમાંથી એના પતિના ગામમાં આવે છે ત્યારે આ બાજુ આ ફોજી એની બહેનને કહે છે, અરે સલોની તારી ભાભી આવવાની હતી એ કેટલે રહી ગઈ? ત્યારે આ છોકરી અચાનક એની ભાભીને જોઈને હેરાન થઈ જાય છે અને જલ્દીથી એના ભાઈને કહે છે, અરે ભૈયા ભાભી આટલી જલ્દી પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ ગઈ? તો આ ફોજી જલ્દીથી એની પત્ની જોડે આવીને કહે છે, અરે પૂજા તારું પેટ કેમ આટલું બધું બહાર નીકળ્યું છે? તો એની પત્ની કહે છે, મુબારક હો તમે પપ્પા બનવાના છો અને સલોની તમે ભાભી. તો એની નણંદ ગુસ્સે થઈને કહે છે, અરે ભાભી તમે આ કેવી વાત કરો છો? તમારું મગજ તો ઠેકાણે છે કે નહીં? ત્યારે એનો પતિ કહે છે, અરે સાચું બોલે છે, છેલ્લા 2 વર્ષથી હું તને જોઈ નથી તો આ કેવી રીતે થયું? તો એની પત્ની કહે છે, અરે તમે આવું કેમ બોલો છો? તમે દિવાળી વખતે તો મને મળ્યા હતા. ત્યારે આ ફોજી બોલે છે, અરે પૂજા સાચે સાચું કહી દે, આ બધું શું છે? પણ મિત્રો આગળ છોકરીએ જે વાત કરી એ તો જોયા જેવી છે, પણ એ જોતા પહેલા એમએલડીમાં જે આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે એના ગયા કોઈ દિવસ દવાખાનું ના વાત દેતી. પછી આ છોકરી એના પેટ ઉપરથી ફુગ્ગો નીકાળીને બોલે છે, હું તો પ્રેન્ક કરતી હતી પણ તમને મારા ઉપર વિશ્વાસ નથી.